Praise the Lord. પ્રભુ ઈસુના નામની અંદર આજના સુંદર સવારના દૈનિક વચનની મનન માટે અમે કૃષ્ણના અંદર સૌને સલામ કહીએ છીએ. આ વચનના મર્મ સમજવા માટે સૌથી પહેલાં પ્રાર્થના કરીએ. પ્રભુ ઈસુ, અમે તમારો આભાર માનીએ છીએ અને ધન્યવાદ કરીએ છીએ કે સુંદર પ્રભુ સવારના દૈનિક વચન મનન માટે તમારી કૃપાના અનુગ્રહ માટે આભાર. એના માટે પ્રભુ પિતા પુત્ર પવિત્રાત્મા તમે આ વચનનો મર્મ તમે ખુલ્લો કરો. દરેકના જીવન માટે, મારા માટે, સૌના માટે આશીષનું કારણ બને. આ વચન પર પ્રભુ તમે આશીષ કરો અને હરેક પ્રકારના જે બંધનમાંથી તેમના માટે છુટકારો પ્રાપ્ત કરતા હોય. આ મર્મ પર તમારા પવિત્રાત્મા ભય દ્વારા તેમને ખુલ્લું કરો અને દરેકના મનના વિચાર પર તેમને કરો. વિનંતી ઈસુ કે નામ માગીએ છીએ. આમીન. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પ્રભુના વચનને 2023ની અંદર હવે આ અઠવાડિયાની અંદર પ્રભુ ઈસુનો એક ગુડ ફ્રાઇડેના ઈસ્ટર પણ છે. સાથે પરમેશ્વરના વચને મનન કરીએ કે પ્રેતના કૃત્યમાં એમ લખવામાં આવ્યું છે, બીજો અધ્યાય અને તેની 36મી કલમની અંદર, એ માટે ઇસરાયેલના તમામ લોકોએ નિશ્ચય જાણવો કે જે ઈશુને તમે વધસ્તંભ પર મારી નાખ્યો તેને દેવે પ્રભુ તથા ખ્રિસ્ત બનાવ્યો. અને પ્રભુના આજે તેમના વચન દ્વારા જોઈ શકીએ છીએ ત્યારે ઈશ્વર તરફથી એમના માટે ઇસરાયેલના લોકો સંબંધિત તેમણે બતાવ્યું કે નિશ્ચય જાણવો કે જે ઈશુને તમે વધસ્તંભ પર મારી નાખ્યો તેને દેવે પ્રભુ તથા ખ્રિસ્ત બનાવ્યો છે. એ વધસ્તંભની આજ કહાની છે, તેને કઈ લોકોને પણ તે ખબર છે, પણ પ્રભુના આ વધસ્તંભ પરની અને પ્રભુ ઈસુએ અને ક્રૂસ પરની અંદર જે સમયની અંદર ત્યારે તેઓ ક્રૂસ પર જાય તે સમયમાં કઈ લોકો તેને ધિકારી કે નકારી કરતા હતા. પણ વધસ્તંભની કહાની કે વધસ્તંભની વાતની અંદર અને પરમેશ્વરે એટલું બધું તેના પર કે આશીષ કર્યું કે તેને દેવે પ્રભુ તથા ખ્રિસ્ત બનાવ્યો છે. અને એ જ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આજે ક્રૂસ પરની અંદર અને ત્યારે કોરિન્થીના પત્રમાં એમ લખવામાં આવ્યું છે, પહેલું કોરિન્થી અને તેનો પહેલો અધ્યાય તેની 18 કલમની અંદર કે નાશ પામનારાઓને તો વધસ્તંભની વાત છે અને તેઓને મૂર્ખતા જેવી લાગે છે, અને પણ અમો તો તારણ પામનારાઓને તો દેવનું સામર્થ્ય છે. હવે નાશ પામનારાઓ સંબંધી અને જ્યારે દેવ તરફની અંદર જીવન પામનારા સંબંધી, કેમ કે ઈશ્વરનો નજરની અંદર જે લોકો દેવની તરફનો નકારી છે, આ વધસ્તંભ આજે તેમના જીવન માટે નકારી છે, પણ તેઓ એ બાઇબલનો ચોખ્ખો કહ્યું છે કે તેઓ નાશ પામનારાના માટે અને તેમને નકારી છે, ધિકારી છે. હવે તેમને તેનો મૂર્ખતા જેવું લાગે છે, પણ પ્રભુ ઈસુ આ પૃથ્વીની અંદર આજે આપણા સૌને માટે, અને તેઓ ફક્ત મૂર્ખ નહીં હતા પણ આપણા જીવન માટે તેમને એક સપનું આપી દીધા. એટલા માટે જે લોકો આજે પ્રભુને નકારી કરે છે, અગર તે ધિકારી કરતા હોય પણ તેમના જીવન માટે એક નાસ્તિક બાબત બતાવે છે, તો પ્રભુ ઈસુ આજે આપણા માટે નાશમાં લઈ જવા માટે નહીં પણ જીવન આપવા માટે આવ્યા અને બચવા માટે આવ્યા. કેમ કે ક્રૂસ પરની અંદર પ્રભુ ઈસુએ બધું જ પોતાનું કામ આપી દીધા. એટલા માટે એમ કહેવામાં આવ્યું છે કે પણ અમો તો તારણ પામનારાનો તો તેમનો દેવનું સામર્થ્ય છે. જ્યારે પ્રભુ ઈસુ ક્રૂસ પર ચડાયા હતા તે સમયની અંદર અને તે સમયની અંદર ઓર પ્રભુ ઈસુ ક્રૂસ પર હતા ત્યારે ક્રૂસ પર અને પ્રભુએ ખુદ તેમના ખીલા માર્યા હતા, અગર તેમને ઠોકી રહ્યા હતા, તેને ધિક્કાર કર્યા હતા, નકાર કર્યા હતા. પણ પ્રભુ એવા પરમેશ્વર છે કે એના ભલા છે કે સૌની સામાન્ય અંદર જે સમય ખીલા મારતા ત્યારે અને જે કંઈ કર્યા છે તેઓ જાણતા નથી, તેમને એક શબ્દ બોલ્યા કે તેઓને માફ કરો. કે આજે એવા દેવ છે કે આજે આપણા જગતની અંદર આપણા સૌને માટે પ્રભુએ એવા કોઈ કે ધિક્કારી લોકો હતા, નકારી લોકો પણ પ્રભુએ નહીં ધિક્કાર કર્યા.
તેઓના સામે નકાર કે શબ્દ નહીં બોલ્યા, આવા તેમના પર આરોપ કે તેમના પર આક્ષેપ ન મૂક્યા, પણ તેઓએ એમને કીધું કે તેમને માફ કરો. હવે ક્રૂસ પર નંદે પ્રભુ યેસુઓ આજે ખોદ અને તે સમયમાં કિલ્લા જોડતા ત્યાં પણ પ્રભુએ એમના માટે શું કીધું કે તેઓ અને તેમના માટે નકાર કરતા. પણ પ્રભુ યેસુ એ સમયમાં જ્યારે તેઓ બે વ્યક્તિના વચમાં પ્રભુ યેસુને ક્રૂસ પર હતા, ત્યારે બે ગુનેગાર વ્યક્તિ પણ હતા. અને બે ગુનેગાર વ્યક્તિ હતા ત્યારે લૂકને લખેલી સુવાર્તામાં 23મો અધ્યાય અને 49ની કલમ સુધી ત્યાં મન કરીએ તો તેની સાથે ટાંગેલા ગુનેગારમાંના એકે તેને નિંદા કરીને કહ્યું કે શું તું ખ્રિસ્ત નથી? તું પોતાને કરતા અમને પણ બચાવ. જ્યારે બે ગુનેગારમાંથી એક વ્યક્તિએ અને પ્રભુ યેસુને પણ તે નકાર કરે છે. પ્રભુ યેસુને પણ તેને નાસ્તિક બાબતો સંબંધી સમજે છે અને તેમની આગળ તેઓ નકારી શબ્દ પણ બોલે છે અને પણ શબ્દ પણ બોલે છે અને તે પણ એમ કહે છે કે તું પણ બચી અને અમને પણ બચાવ. અને એવા સમયની અંદર જ્યારે 40મી કલમમાં લખાયું છે, પરંતુ બીજાએ ઉત્તર આપતા તેને ધમકાઈને કહ્યું, તું તે જે શિક્ષા ભોગવે છે અને તે સદા સુધો દેવથી પણ બીતો નથી. હાલેલુયા. જ્યારે એક ગુનેગાર હતા તે તેમનો અવાજ સાંભળીને અને તેમની સામે એમ કહે છે કે અને તેમની સામે તેમને એક ધમકાવીને તે ગુનેગારને કહેશે અને તું તે છે આજે તેને શિક્ષા તું ભોગવે છે. વાજબી રીતે આપણે કે ગુનેગાર છે, આપણે કામિશ છે, તો એનો યોગ્ય આપણે આને તેનો આપણે બદલો આપણે ભોગી રહ્યા છે. પણ આજે આ વ્યક્તિ કંઈ પણ નથી કર્યા, ત્યારે બીજા જે ગુનેગાર છે તેમના એક સામેના ગુનેગારને તે ધમકાવી પછી કહેશે અને તું દેવથી પણ બીતો નથી. તેથી આજે પણ આ જગતની અંદર કઈ લોકો માટે પ્રભુએ સપૂસ કર્યા પણ તેમની ડર હોતી નથી. એટલા માટે નાશ પામનારા માટે વધસ્તંભની વાત છે, એને મૂર્ખતા જેવી લાગે છે. આ ગુનેગાર પણ તેને પ્રભુ યેસુને મૂર્ખતા સમાન સમજે છે. પણ જ્યારે જે બીજો જે ગુનેગાર છે અને તે એમ કહે છે કે 41 કલમ આપણે તો વ્યાજબી રીતે ભોગવીએ છીએ, કેમ કે આપણે આપણા કામનો યોગ્ય ફળ પામીએ છીએ, પણ એને તો કંઈ પણ ખોટું કર્યું નથી. હાલેલુયા. બીજે ગુનેગારે એને સામે કીધું કે આપણે તો જે વ્યાજબી રીતે આપણે ગુનેગાર છે, આપણે જે ગુનો કર્યો છે આપણે કામીશ છે, તેનો બદલો આપણે ભોગી રહ્યા છે. પણ એ જ પ્રભુ યેસુએ એમને કશું ગુનો કર્યા નથી અને કંઈ કર્યા નથી, તો પણ આજે તેમના માટે અને તેઓ તેમને ઓર પ્રશંસા કરીને એમની આગળ તેઓ કહે છે કંઈ ખોટું કર્યું નથી. પણ જ્યારે એ સામેના જે ગુનેગારની સામે બીજે ગુનેગાર છે તેઓને એમ કહે છે, પણ જ્યારે એ જ ગુનેગાર પછી તેને એમ કહે છે કે 42 કલમ કહે છે કે તેમની આગળ અને તેઓ તેમનો પોતાના જીવન અંદર અને તેઓ નમ્ર કરે છે અને તેમની આગળ તે નમી જાય છે. પ્રભુ યેસુને અને તેમને એક સન્માનની સાથે પ્રશંસા સાથે તેમની એક ઈશ્વરની આગળ તેઓ ઓર નમીને અને ઈશ્વરને ઊંચા કરે છે, કેમ કે તેમના માટે એ જ વધસ્તંભ પર મંદિર. અને ત્યારે એક વ્યક્તિ તેનો નકાર કરે છે પણ બીજો વ્યક્તિ છે તેને પોતાના જાતને ધીમ બને અને તેમને નમી જાય છે. અને પછી તેને શું કહે છે 42 તેને કહ્યું કે હે પ્રભુ, તું તારા રાજ્યમાં આવે ત્યારે મને સંભાળજે. હાલેલુયા. જ્યારે એ ગુનેગાર પ્રભુની સામે અંદર અને તે ક્રૂસ પર અંદર અને જ્યારે સામેનો જે ગુનેગાર છે તે પણ તેનું સાંભળી રહ્યા છે, પણ પેલો ગુનેગાર છે તેમ કહે છે કે હે પ્રભુ, તું તારા રાજ્યમાં આવે ત્યારે મને સંભાળજે. હાલેલુયા. કેમ કે પ્રભુ યેસુ આજે તેમને ઈશ્વરે એક પ્રભુ યેસુએ તેને એક દેવ અને તેને ખ્રિસ્ત તથા પ્રભુ બનાવ્યો છે. કેમ કે ઇસ્રાયેલના લોકો નીચે જાણવું કે તેમના બાઇબલમાં લખાયું છે કે ખ્રિસ્ત તથા તેને પ્રભુએ એમને દેવ બનાવ્યા છે, માટે પરમેશ્વર ખુદે આજે તેમના હાથમાં દેવ આપી દીધું. કેમ કે પ્રભુ એમ કહે છે કે આકાશમાં તથા પૃથ્વીમાં સર્વાધિકાર તેની પાસે છે. એટલા માટે ગુનેગાર એમ કહે છે કે તારા રાજ્યમાં આવે ત્યારે મને સંભાળજે. હાલેલુયા. અને એ સમયમાં
એક ગુનેગાર પોતાના જીવનની અંદર અને ક્રૂસને અને તેમના જીવનની અંદર અને તેઓ પોતાની જાતને ધીન બનીને પરમેશ્વરની આગળ નમી જશે અને તેમને આગળ તેઓ ધીન બની જશે, પસ્તાવો કરે છે, પ્રભુને સન્માન આપે છે અને સત્ય છેલ્લું બોલ્યો કે તું તારા આજે મને યાદ કરજે. ત્યારે પરમેશ્વર 24મી કલમમાં શું કહે છે? ત્યારે તેને કહ્યું કે હું તને ખચિત કહું છું કે આજે તું મારી સાથે પારાદેશમાં હોઈશ. હાલેલુયા. અને એ સમયમાં એ ગુનેગાર તેમના જીવન અંદર તેમને ખબર પડી કે તેના ક્રૂસ એ કઈ સામાન્ય નહીં હતો, કેમ કે જીવન માટે એક બહુ જ મોટો ઉદ્ધારક હતા અને પોતાના જીવન માટે કે તારણ હતા. એટલા માટે કે આજે અમો તારણ પામનારાઓના માટે આજે ક્રૂસ છે એક દેવી સામર્થ્ય છે અને એ સામર્થ્ય અને તે ચોરના જીવનમાં પણ ટચ કર્યું અને એક ગુનેગાર પોતાના જીવન પ્રભુને સોંપે છે અને પરમેશ્વર સન્માન આપે છે. અને એ જ ઘડી કહે છે કે પ્રભુ ઈસુએ પણ કીધું કે તરત તેને કીધું કે તું આજે, અને તેને કહ્યું કે હું તને ખચિત કહું છું કે તો આજ તું મારી સાથે પારાદેશમાં હોઈશ. હાલેલુયા. અને એ છે ક્રૂસના અને ઉત્તમ આજે જીવન પામનાર માટે અને તે દેવી સામર્થ્ય છે. તે સમયની અંદર બંને ગુનેગારમાંથી એક ક્રૂસને તેને સામાન્ય ગણ્યો. એ ક્રૂસને તેમને અગર કદાચ તેને પ્રભુને તેને સામાન્ય વિચાર્યો, પણ એક ગુનેગાર તેમના જીવનની અંદર ઈશ્વરને સન્માન આપે છે, એને તે માન આપે છે, એને પ્રશંસા કરીને ઈશ્વરને ઊંચે કરે છે અને પોતાના જીવનમાં ખબર પડી કે તે મારા જીવનનો માલિક છે. હાલેલુયા. આજે પણ 2023ની અંદર ગુડ ફ્રાઇડે ઈસ્ટર સમય આવશે કે વર્ષોથી આપણે ગુડ ફ્રાઇડે ઈસ્ટર આપણે ઉજવીએ છીએ, પણ આપણે આપણા જીવન અંદર એવા પ્રભુની આગળ આપણે કદાચ એ છે ક્રૂસની વાત આવે, પ્રભુની વાત આવે તો ઘણીવાર કદાચ આપણે તેને નકારી બોલીએ છીએ કે કદાચ સહકારી કહીએ કે ઘણીવાર આપણા જીવન અંદર કદાચ એમના સંબંધી દેવની ભક્તિ કે દેવની આરાધના કે દેવની સેવા માટે કદાચ આપણે નકારી કરતા હોય તો નકારી માટે આપણા જીવન માટે એક ઓર નાસ્તિક સંબંધ બતાવે છે. પણ ક્રૂસની વાત એટલે પ્રભુ યેસુની આજે ઉચ્ચાર કરતાની સાથે આપણા જીવન માટે અને તે સામર્થ્ય છે, બળ છે, એની અંદર આપણા માટે વિજય છે. તેથી કરીને પ્રભુનો ધન્યવાદ કરું છું કે આજના એક સવારના સુંદર આ સમયના માટે પ્રભુએ આપેલા દૈનિક મનનની થોડી ગરબડ વિશે મનન કરી શક્યા. અને માટે બાઇબલની અંદર કોલોસીને પત્રમાં પણ લખવામાં આવ્યું છે કે અને અંદર ઓર બીજો તેને 14મી કલમમાં એમ લખાયું છે કે તે આપણી વચની અંદર જે એક ઓર કૃષ્ણ વધસ્તંભ દ્વારા આપણા માટે જે એક નકારી બાબતો હતી એ બધી બાબતો તેને દૂર કર્યા અને આપણા માટે તેમને ઉત્તમ રસ્તો પડ્યા. અને એ જ કૃષ્ણની કહાની, કૃષ્ણની વાત ફક્ત સામાન્ય નથી, કેમ કે પરમેશ્વરે જે સમયમાં ઈશ્વર લોકોને એમ કીધું કે નીચે એમ જાણો કે પ્રભુએ એમ કીધું છે કે એ માટે કે ઇસરાયેલના તમામ લોકો નીચે જાણવો કે જે ઈશ્વરે તમે વધસ્તંભ પર મારી નાખ્યો તેને દેવે પ્રભુ તથા ખ્રિસ્તે બનાવ્યો છે. હાલેલુયા. તેથી કરીને એક ગુનેગાર કહે છે તારા રાજ્યમાં આવે ત્યારે મને યાદ કરજે, કેમ કે એ જ પ્રભુ આપણો તારણહાર છે, એ જ દેવ છે કે તેમના હાથમાં સબ કુછ છે. અને તે સમયની અંદર એક ગુનેગાર પોતાના જીવન અંદર કૃષ્ણને નકારી કાઢે છે, પ્રભુને નકારી કાઢે છે, પણ એક ગુનેગાર પોતાના જીવન માટે એ જ કૃષ્ણનું સામર્થ્ય તેના જીવન માટે બળ શક્તિ સામર્થ્ય પૂરું પાડ્યું અને તેમના માટે કલ્યાણ થયું. તો પ્રભુ આપ સૌને પણ આશીષ આપે એવા કૃષ્ણની અત્યારે 2023ની અંદર ગુડ ફ્રાઇડે ઈસ્ટર સંબંધી આપણા જીવન અંદર કેવી રીતે આપણે ઉછળી શકીએ એ આપણા પોતાના જાતને અને પોતાના જીવન માટે પરમેશ્વરની આગળ આપણે દીન બનીએ, ઈશ્વરને ગમે સુમે એવું આપણે તેને માન સન્માન આપીએ કે આપણા જીવન માટે આશીષ અને આપણા માટે ઓર જીવન માટે બળ શક્તિ સામર્થ્ય પૂરું પાડશે. પ્રભુ આ બધાને આશીષ આપે, પ્રભુ તેમને સંભાળે, તેમને રક્ષણ કરે. ટૂંકી પ્રાર્થના કરીએ. ફરી પ્રભુ ધન્યવાદ કરીશું કે આજના સવારના સુંદર દૈનિક મનન વચન માટે અને 2023ની અંદર પ્રભુ અમારા માટે, આપણા સૌના માટે, આખા જગતના માટે જે ક્રૂસ પર નથી પ્રભુ તમારા એક શુભ સંદેશ છે અને ક્રૂસ પર ગયા ત્યાં સુધી લોકોની વચન અંદર તમારી શુભ સંદેશ લોકો સાંભળતા ગયા. કંઈક લોકો નકાર કર્યા, કંઈક લોકો જીવન નથી પ્રભુ અને તારણ પામ્યા. તો આજના જે વચન મનન માટે અમે ધન્યવાદ કરીએ છીએ. તેમને તમે આશીર્વાદી કરો, દરેકને સૌના જીવનમાં કલ્યાણ કરો, સૌને તમે ભલું કરો, તેમને આશીષ કરો. વિનંતી ઈસુના નામમાં માંગીએ છીએ. આમેન.